અમરોલીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. મુકેશ ઉર્ફે લાલુની આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. આરોપી ઘરફોડ ચોરીને અંજામ આપી સુરેન્દ્રનગર ભાગી ગયેલો હતો. આરોપી અમરોલી વિસ્તારમાં હોવાની બાતમી મળતા પોલીસ પકડવા ગઈ. પોલીસને જોતા આરોપી તાપી નદીમાં કૂદી પડ્યો. પોલીસે ફાયર વિભાગની મદદ લઈ ભારે જહેમત બાદ આરોપીને ઝડપી પાડ્યો. આરોપીને પકડવા ડ્રોન કેમેરાની મદદ લેવાઈ હતી. આરોપી પાસેથી મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે 4 જૂનના રોજ અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી. આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા. દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે. આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી. તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે. આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેની તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાખરા, કીચડ વગેરે હતું. અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો. એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો. એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.